જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ, સનાતન વિઝડમમાં આપ સૌનું સ્વાગત છે. હમણાં મને પ્રશ્ન આવ્યો કે શાસ્ત્રીજી, સાચો વૈષ્ણવ કોને કહેવાય? આપને બધાને ખબર છે, નરસિંહ મહેતાનું ખૂબ પ્રચલિત પદ છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. જે બીજાની પીડાને સમજી શકે તે છે સાચો વૈષ્ણવ. જેને બ્રહ્મ સંબંધની દીક્ષા લીધી હોય વૈષ્ણવાચાર્ય પાસે, તે છે સાચો વૈષ્ણવ. અને જેના ઘરમાં ઠાકોરજીની નિત્ય સેવા થતી હોય, જે કદાપી જુઠ્ઠું નથી બોલતો, તે છે સાચો વૈષ્ણવ. જે હંમેશા ઠાકોરજીના દર્શન માટે લાલાયિત રહેતો હોય છે. મંગળાના દર્શન કર્યા પછી એને એવું થાય શૃંગારના દર્શન ક્યારે કરું, શૃંગારના દર્શન કર્યા તો એને થાય કે હવે ગ્વાલના દર્શન ક્યારે કરું, ગ્વાલના દર્શન કર્યા પછી એને એવું થાય રાજભોગના દર્શન ક્યારે કરું, રાજભોગના દર્શન કર્યા પછી ક્યારે ઉત્થાપનના દર્શન કરું, અને ત્યારબાદ ભોગના દર્શન ક્યારે કરું, આરતીના દર્શન ક્યારે કરું, ત્યારબાદ શયનના દર્શન ક્યારે કરું. શયનના દર્શન થયા પછી એવું લાગે ક્યારે વહેલી સવાર થાય ને પ્રભુના મંગળા કરું. તો આ રીતે દર્શન માટે જે લાલાયિત રહેતો હોય એ છે સાચો વૈષ્ણવ. જે હંમેશા પોતાના સુખનું ચિંતન નહીં પણ ઠાકોરજીના સુખનું ચિંતન કરતો હોય તે છે સાચો વૈષ્ણવ. જેનામાં વિષ નથી, જેનામાં વેરઝેરની ભાવના નથી, તે છે વૈષ્ણવ. જે તિલક અને તુલસીની કંઠી જેના ગળામાં ધારણ છે એ છે સાચો વૈષ્ણવ. અંતે દયારામભાઈ કહી ગયા કે તુજ સંગ થકી કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, નહીં તો સદાયના માટે તું રહ્યો કાચો ને કાચો. મને આશા છે કે આ વિડીયોના માધ્યમથી આપણે વૈષ્ણવ બનવાનો પ્રયત્ન કરીશું. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન નારાયણ.